નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, હાલમાં રાજ્ય પરથી એક મજબૂત વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે, જેના કારણે મિત્રો અત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। મિત્રો, આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે। મિત્રો, અત્યારે અંબાલાલ પટેલ દ્વારા એક મહત્વની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આ વરસાદી સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। અને મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનારા સમયમાં એક ભયાનક વાવાઝોડું ફૂંકાવાનું છે અને મિત્રો તેની સ્પીડ 150 કિમીની હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 4 થી 12 ઓક્ટોબરમાં મિત્રો ભારે હલચલ જોવા મળશે અને જેના કારણે બંગાળના ઉપસાગરમાં એક મજબૂત ચક્રવાત સર્જાશે। અને અંબાલાલ પટેલે કહ્યું છે કે આ સિસ્ટમના લીધે દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે વાવાઝોડું ફૂંકાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અને આ વાવાઝોડાની સ્પીડ 150 કિલોમીટરની ઝડપે હશે તેવું જણાવવામાં આવ્યું છે, જેના કારણે મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે। તો મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા ભારે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે।